હવે રંગે ચંગે થયેલા શાળા પ્રવેશોત્સવની વાત કરવી છે। વાજતે ગાજતે બાળકોને શાળામાં આવકારવામાં આવી રહ્યા છે। બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ કીટ આપવામાં આવી રહી છે। પણ વાસ્તવિકતા એવી છે કે ક્યાંક શાળા નથી, શાળા છે તો ઓરડા નથી, ઓરડા છે તો શિક્ષકો નથી। તંત્રના દાવા મોટા મોટા છે, પણ એની વચ્ચે સવાલ અડીખમ ઊભો છે કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત। રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ, દાવા મોટા મોટા, પણ વાસ્તવિકતા જુદી। શાળા નથી, ઓરડા નથી, શિક્ષક નથી, આમાં કેવી રીતે ભણશે ગુજરાત। રાજ્યમાં 21મો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ રહ્યો છે। મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ જુદા જુદા વિસ્તારમાં કાર્યક્રમો યોજી વાજતે ગાજતે બાળકોને શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં બાળકોને કુમકુમ તિલક કરી તેમના પગ ધોવડાવી શાળામાં પ્રવેશ અપાવ્યો। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના નારોલી ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કર્યો, જ્યારે બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ નર્મદામાં કાર્યક્રમ કર્યો। બાળકોને પ્રવેશ કીટ પણ આપવામાં આવી, જેમાં સ્કૂલ બેગ, પુસ્તકો સહિતની વસ્તુ હતી। પણ શું ખરેખર સરકારને બાળકોની ચિંતા છે કે પછી આ બધું ફોટા પડાવવા પૂરતું જ સીમિત છે? આ સવાલ ઉઠે છે કારણ કે રાજ્યમાં ભલે વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ થઈ રહ્યા હોય, પણ વાસ્તવિક ચિત્ર બિલકુલ જુદું છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ બે દ્રશ્યો રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની વાસ્તવિકતા બતાવે છે। જર્જરિત શાળા તોડી પડાઈ છે અને હજી સુધી બીજી વ્યવસ્થા કરાઈ નથી। નવસારીના ચીખલીના સમરોલી ગામે છેલ્લા 1 વર્ષથી શાળાનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે, તો ખેડા માતરના શેખપુરામાં આવી જ રીતે 6 મહિનાથી બાળકો વૈકલ્પિક વ્યવસ્થા પર છે। આટલી સરસ 1 નંબરની અમારી તાલુકામાં સ્કૂલ હતી, સમરોલી સ્કૂલ, તેનો આજે છેલ્લો નંબર થઈ ગયો। એનું કારણ આ વહીવટી ખામી છે, બિનકાર્યક્ષમ વહીવટ છે, અધિકારીઓની પણ લાપરવાહી છે। તાલુકા જિલ્લા લેવલના અધિકારીઓ પણ એજ્યુકેશનને મહત્વ આપતા નથી। સ્થિતિ અત્યારે એવી છે કે બાળકોને અમારે બસ સ્ટેન્ડની પાછળ ખુલ્લા ખેતરમાં બેસાડવા પડે છે, અને અમે સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે કોઈ પણ વૈકલ્પિક રીતે શેડની વ્યવસ્થા કરી આપો। તમને થતું હશે કે આવી એકાદ બે શાળા હોય એટલે એવું ના કહેવાય કે આ જ વાસ્તવિકતા છે। જો આવું વિચારતા હો તો ઉભા રહો, આ તો હજી શરૂઆત છે। આંકડા જોશો તો આંખો પહોળી થઈ જશે। રાજ્યમાં પ્રાથમિક શાળામાં 19,128 ઓરડાની ઘટ છે। જર્જરિત ઓરડાવાળી શાળા 2,574 છે। રાજ્યમાં પતરાની છતવાળી શાળાનો આંકડો છે 7,599। આ સાથે બીજી એક મોટી સમસ્યા છે શિક્ષકોની ઘટ। જ્યાં શાળા છે, ઓરડા છે, ત્યાં શિક્ષકો નથી। રાજ્યની 1,606 સ્કૂલમાં માત્ર 1 શિક્ષક છે। માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં 13,000 શિક્ષકોની ઘટ છે। રાજ્યમાં ખુલ્લામાં ભણતા ભૂલકાઓ, ઓરડાની અછત અને શિક્ષકોની ઘટ પર રાજકીય ઉભરો આવ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કટાક્ષ કર્યો કે સરકારે બાળકોનો પ્રવેશોત્સવ નહીં, ગુરુઓનો એટલે કે શિક્ષકોનો પ્રવેશોત્સવ કરાવવો જોઈએ। તો સામે સરકારના પ્રવક્તા મંત્રી જવાબ વાળે છે કે બાળકોની સંખ્યા ના હોય તો શિક્ષક ના મુકાય। આપણે ભણશે ગુજરાતની વાત કરીએ છીએ, પણ 76,000 જેટલા તો શિક્ષકોની ઘટ છે। આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ નથી। ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે બીજા બધા ઉત્સવો કરતાં પણ અગત્યનું જે કોઈ બાબત હોય તો શિક્ષકોને શાળા પ્રવેશોત્સવ કરાવો, શિક્ષકોની ભરતી કરો। 30 કે 40 બાળકો એક શિક્ષક, એ પ્રમાણે આપણે શિક્ષકો પણ મૂક્યા છે। એટલે સ્વાભાવિક મંજૂર મહેકમ ધોરણ 1 થી 5નું કર્યું હોય, પરંતુ 1 થી 5ની અંદર કુલ બાળકો 70 જ થતા હોય તો એ નક્કી થયેલા પ્રમાણે જ શિક્ષકો મૂકવામાં આવે અને બાકીની જગ્યા નથી ભરતા, એ જગ્યાને ખાલી બતાવવામાં આવે। સરકાર સ્માર્ટ અને મોડલ સ્કૂલના દાવા કરે છે, પણ શિક્ષણની વાસ્તવિકતા કંઈક જુદી છે અને દુર્ભાગ્યપણે એ વાસ્તવિકતા વરવી છે। શાળા પ્રવેશોત્સવ જરૂરી છે, એમાં કોઈ બેમત નથી, પણ એની સાથે ઓરડાની ઘટ અને શિક્ષકોની ઘટ પુરાય એ વધુ જરૂરી છે।
ભણશે ગુજરાત ત્યારે જ આગળ વધશે ગુજરાત, એમાં કોઈ બેમત નથી. પણ ભણવા અને ભણાવવા માટેની યોગ્ય વ્યવસ્થાઓ હોવી એ પણ એટલી જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.